વાલી કહો સુત સેવરી કથિત આ સમય પ્રાપ્તયઃ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણો સ્વાધ્યાય જૈનાભાસનો અહીં પૂરો થયો ગઈકાલે. હવે આજથી આપણે નવો વિષય સ્ટાર્ટ કરીશું, ગુણસ્થાન. ગભરાવાની જરૂર નથી. ગુણસ્થાનમાં આપણે બહુ ડીપમાં નહીં જઈ, પરંતુ મુખ્ય વસ્તુ લઈને 14 એપ્રિલ સુધી ગુણસ્થાન પૂરું થાય એ માટેના પ્રયત્ન કરશું. આજનો દિવસ 29, 30, 31 ગુણસ્થાન વિશેની પ્રાથમિક માહિતી, અને 1લી તારીખથી રોજનું એક ગુણસ્થાન લેશું. પહેલું ગુણસ્થાન, બીજું ગુણસ્થાન, એમ 14 દિવસમાં 14 ગુણસ્થાન લઈને આપણે આ વિષયને તે સંક્ષિપ્તમાં લેશું. એટલે અહીં જનરલ જે લોકો છે એ એને અઘરું પણ ન પડે, અને આપણે ગુણસ્થાન વિશેની પ્રાથમિક માહિતી પણ મળી જાય. તો આજથી ગુણસ્થાન વિશે આપણે શરૂઆત કરીશી. તો સૌથી પહેલી વસ્તુ, જે વિદેહ ક્ષેત્રમાં અત્યારે સાક્ષાત ભગવાન બિરાજમાન છે, અને અનંતી 24 ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં થઈ ગઈ, અને ભાવિમાં પણ થશે. અને જે વર્તમાનમાં જે વિદેહ ક્ષેત્રમાં ભગવાન બિરાજમાન છે, તેમ વિદેહ ક્ષેત્રમાં તો કાયમ માટે ભગવાન બિરાજમાન છે. તેમની દિવ્યવાણી સાંભળીને, અલૌકિક દિવ્યવાણી સાંભળીને ગાંધરે જે શાસ્ત્રોની રચના કરી, તેની અંદર 4 અનુયાગ આવી જાય છે. કેમ કે આજનો વિષય શું છે? ગુણસ્થાન, તે કરુણાનિયોગનો વિષય છે. તો ઘણા લોકોને પ્રશ્ન થાય, ગુણસ્થાન જાણવાનું પ્રયોજન શું છે? તો એના માટે આ ખાસ શરૂઆત ત્યાંથી કરી. ગુરુદેવનું કોઈ પણ પ્રવચન તમે સાંભળો તો એમાં ગુણસ્થાન વિશેની વાત આવે જ છે. ગુરુદેવે ગુણસ્થાન ઉપર અલગ પ્રવચનો નથી કર્યા, પરંતુ તેમની પણ ગુણસ્થાન ઉપર એટલી પકડ હતી, કેમ કે એમને દરેક પ્રવચનમાં ક્યાંય ને ક્યાંય ગુણસ્થાનની વાત આવતી હોય છે. તો આપણે ગુણસ્થાનને જો સમજી શકશું, ભલે ઉપરથી પણ એકદમ અંદર ગંભીર થઈને, એટલે ડીપમાં જઈને નહીં, પણ મુખ્ય વાત જો સમજશું તો ગુરુદેવના પ્રવચનોનો મર્મ સમજાતા વાર નહીં લાગે. અને આપણે જે ભૂમિકામાં છીએ, તો આપણે ત્યાં કેવી ભૂલો કરી રહ્યા છીએ, આપણે કઈ જગ્યા ઉપર ઊભા છીએ, અને એને ટાળવાનો પ્રયત્ન પણ કેવી રીતે કરવો, તેનું પણ આપણને ભાન થશે. તો સૌથી પહેલી વસ્તુ, જે 4 અનુયાગ છે, તેમાં પ્રથમાનુયોગ, કરુણાનુયોગ, ચરુણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. આને બીજી રીતે કહીએ તો કે જે ભવ્ય જીવ, કેમ કે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જે ભવ્ય જીવ છે, જે ભવ્ય જીવોએ દ્રવ્યાનુયોગને અનુસારીને, દ્રવ્યનો અનુયાગ જે છે તેને અનુસારીને પોતાના નિજ જ્ઞાયકનો, એટલે કે પોતાના સ્વભાવનો જેને આશ્રય લીધો છે, તેના જ એ જ જીવના કરુણાનિયોગ અનુસાર કર્મનો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય થાય છે. તેનું જ બાહ્ય જીવન, તે જ જીવનું બાહ્ય જીવન ચરુણાનિયોગ અનુસાર સદાચારમય બને છે, અને સદાચરણમય થઈ જાય છે. અને તે જ જીવને પ્રથમાનિયોગ અનુસાર તેને મહાપુરુષ કહેવાય છે. ફરીવાર, જે ભવ્ય જીવે દ્રવ્યાનુયોગના અનુસાર પોતાના નિજ જ્ઞાયક, એટલે કે પોતાના પરંપરામિક સ્વભાવને એનો આશ્રય લીધો છે, તેને જ કરુણાનિયોગ અનુસાર કર્મનો ઉપશમ, ક્ષય કે ક્ષયોક્ષમ થાય છે. તેનું જ બાહ્ય જીવન ચરણાનુયોગ અનુસાર તે સદાચારમય બને છે, અને તે જ જીવ પ્રથમાનુયોગ અનુસાર તે મહાપુરુષ કહેવાય છે. તો 4 અનુયાગની વાત આની અંદર આવી ગઈ, 4 અનુયાગની ઉપયોગિતા આવી ગઈ. જો પોતાને વિતરાગી બનવું હોય તો પહેલા મહાપુરુષ જે છે તેનો આદર્શ, એટલે કે તેની પ્રેરણા લેવી જોઈએ. પોતાને જો વિતરાગી બનવું હોય તો જે મહાપુરુષે પોતાના સ્વભાવનો આશ્રય લઈને જે રીતે વિતરાગપણું પ્રાપ્ત કર્યું છે, તેના આદર્શને નજર સમક્ષ રાખીને પોતાના સ્વભાવના આશ્રયે તેને વિતરાગપણું પ્રાપ્ત કરવું જોઈએ. તો તે પ્રમાણે તેનો આદર્શ માનવો જોઈએ, એને બનાવવો જોઈએ. બીજી વસ્તુ, પોતાના ચિત્તમાં, એટલે કે પોતાના સ્વભાવની અંદર જ્ઞાનની સૌરભ, એટલે કે એની પર્યાયમાં જ્ઞાનની સૌરભને, એટલે કે એની સુગંધને પ્રસરાવી હોય તો કર્મ સિદ્ધાંતને અવલોકો. કેમ કે કરુણાનિયોગ છે તે એકદમ તીક્ષ્ણ બુદ્ધિનું કામ છે. તો કે તેનાથી કર્મ સિદ્ધાંતને અવલોકતા બુદ્ધિ પણ તીક્ષ્ણ બને છે. બુદ્ધિ તીક્ષ્ણ બનવાથી વસ્તુ સ્વરૂપનો પકડ પણ જલ્દી આવી જાય છે. તો કર્મ સિદ્ધાંતને અવલોકો, અને કર્મના સિદ્ધાંત છે એટલે ખ્યાલ આવે છે કે આપણે કેવા પરિણામ કરી છીએ, તો એ પરિણામને નિમિત્તે કેવા પ્રકારના કર્મો એની સ્વતંત્રતાથી આત્માના પ્રદેશ સાથે જોડાઈ જાય છે. તો આપણે આપણા ભાવ પરિણામોથી પણ બચવા તે આપણને
ખ્યાલ આપે છે કે આવા પરિણામો પૂર્વે કર્યા હશે તો અત્યારે આ કર્મ ઉદયમાં આવ્યા છે. ખરેખર કર્મ તે આપણા પરિણામોનું ફોટોજેનિક પ્રતિબિંબ છે, નેગેટિવ છે. અત્યારે જે કર્મ ઉદયમાં આવે છે તેના ઉપરથી ખ્યાલ આવે છે કે પૂર્વે આપણે કોઈ એવા પરિણામ કર્યા જે અત્યારે તેના નિમિત્તે બંધાયેલા દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવે છે. તો તેનાથી તેને કર્મ સિદ્ધાંતને અવલોકવાથી આ ભાવ પરિણામોથી ભાવ મરણથી બચે છે જીવ. ત્રીજું, પોતાના જીવનને જો પવિત્ર બનાવવું હોય, પોતાના જીવનને જો પવિત્ર એટલે કે તેમાં વિતરાગતા પ્રાપ્ત કરવી હોય તો મહાપુરુષના આચરણને એને અપનાવો. મહાપુરુષનું જે આચરણ છે તેને અપનાવવું જોઈએ. તો પોતાના જીવનને પવિત્ર બનાવવું હોય, ગુરુદેવનું પણ આચરણ કેટલું કડક હતું, તો તે પ્રકારે આવા જ્ઞાની પુરુષોના, મહાપુરુષોના આચરણને આપણે અપનાવવું જોઈએ. તો અહીંયા શું આવ્યું? પહેલો આવ્યો તે પ્રથમાનુયોગ આવ્યો, બીજું આવ્યું તે કરુણાનુયોગ આવ્યો, અને ત્રીજું આવ્યું તે ચરુણાનુયોગ આવ્યો. ચોથું, શ્રદ્ધામાં નિશંકતા લાવવી હોય, જો પ્રતીતિ અડગ કરવી હોય, યથાર્થ કરવી હોય તો વસ્તુ વ્યવસ્થાને જાણવી જોઈએ. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું જાણીને તે એનો આપણે અભ્યાસ કરીને પોતાના સ્વભાવના આશ્રય વિતરાગતાને પ્રાપ્તિ કરવી જોઈએ. તો ખરેખર કરુણાનિયોગનો આ વિષય છે, તો એનાથી લાભ શું થાય? આપણે દરેક વસ્તુમાં લાભને પહેલા જોતા હોઈએ છીએ. તો આનાથી લાભ શું થાય છે? તો કે કરુણાનિયોગને જાણવાથી સૂક્ષ્મ પરમાણુ, કે જે પરમાણુને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એ પરમાણુ કોને કીધું? કે જેના બે ભાગ ન થઈ શકે તેવા નાનામાં નાના અંશને પરમાણુ કહેવામાં આવ્યો. દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવની અપેક્ષાએ નાના નાના અંશની વાત કરી. તો પહેલી વસ્તુ, દ્રવ્યની અપેક્ષાએ નાનામાં નાનો અંશ કયો છે? તો કે પરમાણુ પણ કહેવાય અને કાલાણુ પણ કહેવાય, કે જેનો બીજો ભાગ થઈ શકતો નથી, તે નાનામાં નાનો અંશ છે. ક્ષેત્રની અપેક્ષાએ નાનામાં નાનો અંશ છે તે પ્રદેશ છે. એક પરમાણુ જેટલી જગ્યા રોકે તેને શું કહી છીએ આપણે? પ્રદેશ કહી છીએ. કારની અપેક્ષાએ નાનામાં નાનો અંશ તે સમય છે. તો કે જે સમય છે તેનાથી નાનો કોઈ બીજો અંશ નથી કારનો. અને ભાવની અપેક્ષાએ નાનામાં નાનો અંશ છે અવિભાગ પ્રતિછેદ, શક્તિનો નાનામાં નાનો અંશ છે. તેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ ચારેના નાનામાં નાના અંશની વાત છે. તો તેમાં સૌથી પહેલું સૂક્ષ્મ પરમાણુ જે છે તે, અથવા તો સ્કંદ આદિ જે છે, અથવા તો જેટલા પણ રામ, રાવણ આદિ જે કંઈ દૂરવર્તી જેટલા સુમેર પર્વત આદિ, એટલે કે મેરુ પર્વત આદિ, અથવા તો જેટલા પણ જ્યોતિષી દેવો છે કે વ્યંતર જાતિના દેવો છે, ભવનવાસીના કે વૈમાનિક દેવો છે, આદિ પદાર્થનો જ્ઞાતા કોઈને કોઈ અવશ્ય હોવો જોઈએ. આ બધા જે પદાર્થ છે તેનો કોઈ અવશ્ય જ્ઞાતા, જે વર્ણન થયું છે આનો કોઈ જાણનાર પણ હોવો જોઈએ. ખરેખર તો બીજો સિદ્ધાંત પણ ત્યાં લાગે છે. આ દરેક પદાર્થ છે તે પણ એક દ્રવ્ય છે. તો દ્રવ્ય છે તો તેમાં પ્રમેયત્વ નામનો ગુણ છે. તેથી તે કોઈના ને કોઈના જ્ઞાનમાં તે જણાય જ છે. માટે કોઈ જ્ઞાતા પણ હોવું જોઈએ. તે આ જે પદાર્થ છે તે અનુમાન જ્ઞાનનો વિષય છે. આપણા માટે તો કેવો છે? અનુમાન જ્ઞાનનો વિષય છે. તેથી જગતમાં કોઈને કોઈ સર્વજ્ઞ છે, અવશ્ય છે તેવો નિર્ણય થાય છે. કરુણાનિયોગને જાણતા શું થાય? જગતમાં કોઈને કોઈ સર્વજ્ઞ ભગવાન છે, આવી કોઈ શક્તિ છે, એટલે કે આત્મા પોતાનો જે છે સર્વજ્ઞ સ્વરૂપ, તેનો તેને નિર્ણય થાય છે. બીજું, કરુણાનિયોગના અભ્યાસથી કસાયની મંદતા થાય છે અને જ્ઞાનમાં નિર્મળતા આવે છે. કરુણાનિયોગનો અભ્યાસ કરવાથી કસાયની મંદતા થાય છે. કેમ કે તીવ્ર કસાયના રૂપે પૂર્વે કરેલા તીવ્ર કસાયને કારણે જે કર્મનો બંધ પડ્યો હતો તેની પોતાની યોગ્યતાથી તે અત્યારે ઉદયમાં આવ્યો છે. તેનાથી ખ્યાલ આવે છે કે આપણે પૂર્વે આવા તીવ્ર કસાય કર્યા તો અત્યારે કસાયની મંદતા આવે છે, અને જ્ઞાનમાં તેને કારણે ક્રમે ક્રમે તેમાં નિર્મળતા આવતી જાય છે. ચોથું, જીવના પરિણામોના, એટલે કે ત્રીજું, જીવના પરિણામોના અને કર્મનો બંધન જે થાય છે તેના નિમિત્ત નૈમિત્તિક સંબંધનું યથાર્થ જ્ઞાન થાય. અન્ય જૈનમતી શું માને છે? કર્મને કર્તા માન્યો છે. કર્મને કારણે જીવ સંસારમાં રખડે છે. ખરેખર તો જીવ છે તે ચૈતન્ય છે, અને કર્મ જે છે પૂતગલ છે. તો પૂતગલ દ્રવ્ય તે જીવ દ્રવ્યનું, એટલે કે ચેતન દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. માટે આ કરુણાનિયોગના અભ્યાસથી જીવમાં થતા શુભાશુભ ભાવ, રાગદ્વેષાદિ વિકારી ભાવ, જે કોઈ પણ પરિણામ થાય, નિર્મળ પણ પરિણામ થાય છે અથવા તો વિકારી પણ પરિણામ થાય છે, તેને અને કર્મનું જે બંધન થાય છે તે બંને વચ્ચેના નિમિત્ત નૈમિત્તિક સંબંધનું ત્યાં યથાર્થ જ્ઞાન થાય છે. બંને વસ્તુ સ્વતંત્ર છે, પરંતુ બંને વચ્ચે ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તેનું યથાર્થ જ્ઞાન થાય છે. માટે જે આપણી કર્તા કર્મ સંબંધી જે ભ્રાંતિ હતી
તે ત્યાં નાશ પામે છે. જે કરતા કર્મ સંબંધી જે ભ્રમ ઉત્પન્ન થયો હતો કે કર્મ જે છે તે કરતા છે અને જીવ તેને કારણે સંસારમાં રખડે છે, તે ભ્રાંતિનો ત્યાં નાશ થાય છે. આગળનો પોઈન્ટ, ભૂમિકા અનુસાર આપણે જે કોઈ ભૂમિકામાં છીએ તે ભૂમિકા અનુસાર થવાવાળા પરિણામ, જો પહેલા ગુણસ્થાનમાં હોય તે જીવના પરિણામ તે પ્રકારના હોય, સાધક દશામાં જે જીવ છે તેના પરિણામ તે પ્રમાણેના હોય, તો ભૂમિકા અનુસાર થવાવાળા જે પરિણામો છે તેનું અને તદ અનુસાર શુભાશુભ આચરણ, તેને કેવા શુભાશુભ આચરણ હોય છે અને એની પાછળ એનો અભિપ્રાય શું હોય છે, એનો વિવેક જાગૃત થાય છે. એની પાછળ એનો વિવેક પણ જાગૃત થાય છે કે ભૂમિકા અનુસાર આવા પરિણામ હોય છે અને તે અનુસાર તેનું શુભાશુભ આચરણ પણ તેનું તે પ્રકારે હોય છે. આગળનો પોઈન્ટ, યથા યોગ્ય અથવા તો યથા પદવી, યોગ્ય પદવી, નિમિત્ત રૂપ થવા કર્મનો ઉપશમ આદિનો સત્વ નિર્ણય થઈ જાય. સત્ય એટલે કે યોગ્ય પદવી એટલે કે નિમિત્ત રૂપ થવા કર્મનો ઉપશમ આદિ જે કંઈ થાય છે એનો સાચો નિર્ણય થઈ જાય. જે ભૂમિકામાં હોય તે પ્રકારના કર્મનો ત્યાં ઉપશમ થાય, ક્ષય થાય કે ક્ષયોક્ષમ થાય છે એનો સત્ય નિર્ણય થાય છે. કર્મની આદિની જે 10 અવસ્થા છે તેનું જ્ઞાન થાય. કર્મની જે 10 અવસ્થા છે એમાં 10 અવસ્થા કઈ કઈ છે, તો કે બંધ છે, સત્તા છે, ઉદય છે, ઉદીરણા છે, ઉપશમ છે, સંક્રમણ છે, અપકર્ષણ છે, ઉત્કર્ષણ છે, નિધતિ છે અને નિકાચિત છે. કર્મની કઈ 10 અવસ્થા? બંધ, સત્તા, ઉદય, ઉપશમ, ઉદીરણા, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ અને નિકાચિત. કર્મની આ 10 અવસ્થાનું પણ આપણને જ્ઞાન થાય છે. એના પછીનો કરુણાનિયોગથી લાભ શું થાય છે? ભવિષ્યમાં થવાવાળી અશુદ્ધતા અને અનિષ્ટ પર્યાયોથી બચવાની પ્રેરણા મળે છે. જો અહીં પાછું એક પ્રશ્ન થાય, અહીં શું કીધું? ભવિષ્યમાં થવાવાળી અશુદ્ધતા અને અનિષ્ટ પર્યાયોથી બચવાની પ્રેરણા મળે. ભવિષ્યમાં થવાવાળી અશુદ્ધતાથી બચવાની પ્રેરણા મળે તો કોઈ જેવી એમ કહે કે તો બધું ક્રમબદ્ધ છે, ભવિષ્યમાં જે અશુદ્ધતા થવાની તો એના કાર્ય થયા વગર નહીં રહે અને અનિષ્ટ પર્યાયો જે થવાની એ પણ થયા વગર નહીં રહે, તો અમે એનાથી કેવી રીતે બચશું? એમ નથી. જે જીવને પોતાના પરિણામોમાં સાવચેતી જાગૃતિ રાખે તેને ક્રમબદ્ધ પર્યાયમાં પણ એવી જ રીતે લખાયેલું છે કે ત્યાં તેને અશુદ્ધતા પણ ઉત્પન્ન નથી થતી અને ત્યાં તે અનિષ્ટ પદાર્થો જે છે અથવા અનિષ્ટ પર્યાયો છે તેનાથી તે બચે છે. ખરેખર તો એ વ્યવહારનું કથન છે. ખરેખર તો તે સમયે તે જીવ પોતાના સ્વભાવના આશ્રય અથવા તો સ્વભાવના જોરે તે હિતાહિતનો વિવેક કરે છે, તેથી તે એની અશુદ્ધતા અને અનિષ્ટ પર્યાયોથી બચે છે. કરુણાનિયોગમાં બતાવેલા 14 ગુણસ્થાન, માર્ગણા અથવા તો જીવ સમાસ, કરોડો કુર અથવા તો 84 લાખ યોનિઓ આદિનું જ્ઞાન થવાથી આપણે ક્યાં ક્યાં રખડીને આવ્યા છીએ, કેટલા ભવ પરાવર્તન કરીને આવ્યા છીએ, એક એક તસુએ આપણે કેટલી અનંત વાર જન્મ લીધો છે, આદિનું જ્ઞાન ઉત્પન્ન થવાથી તે જીવ પ્રત્યે દયાના ભાવ પણ ઉત્પન્ન થાય છે અને તેની સાથે અનેક અનુપમ વિષયનું વિશેષ જ્ઞાન થાય છે, જેથી આપણને આનંદ પણ આવે. જ્ઞાન જ્યાં થાય છે સાચું, ત્યાં આનંદની પ્રાપ્તિ એટલે કે ઉત્પત્તિ થયા વગર રહેતી નથી, ત્યાં આનંદ પણ સાથે આવે છે. એનાથી આગળનો પોઈન્ટ, આત્મ સ્વરૂપને ભૂલીને જીવ અનાદિકાળથી જે મિથ્યાત્વ, અજ્ઞાન તથા કસાયને આધીન થવાથી, મિથ્યાત્વ અથવા તો અજ્ઞાન દશા કસાયને આધીન થવાથી દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ અને ભવ એટલે કે પંચ પરાવર્તનથી સંસારમાં જીવ દુઃખ ભોગવી રહ્યો છું. અનાદિકાળથી આપણે આ જ રીતે દુઃખને ભોગવી રહ્યા છીએ. આ જાણીને પોતાના ભૂતકાલીન જે ભૂતકાળમાં જે એને ભ્રમથી જે જ્ઞાન થયું હતું તેનાથી એને સંસારનો ભય ઉત્પન્ન થાય છે અને ભોગો પ્રત્યેની આસક્તિ એટલે કે ભોક્તૃત્વપણું તેનું ઓછું, હાવ જતું નથી, પરંતુ એનું ભોક્તૃત્વપણું એટલે કે તે ભોક્તૃત્વપણું કેમ ઓછું થાય? કેમ એના પરિણામો સાવચેતી આવવાને કારણે કર્તૃત્વપણું ઓછું થાય. કર્તૃત્વપણું ઓછું થાય એટલે મમત્વ ઓછું થાય, મમત્વ ઓછું થાય એટલે એકત્વ, અને એકત્વ ઓછું થાય એટલે ભોક્તૃત્વપણું પણ ઓછું થાય છે અને એનો વૈરાગ્ય ભાવ કેવો થાય? પૃષ્ઠ થાય છે. નરક નિગોદ આદિના દુઃખોની જાણકારીથી, નરકના દુઃખો કેવા છે? 6 ધારામાં પણ પહેલા શેનું વર્ણન આવ્યું? નરક નિગોદના દુઃખોનું જ વર્ણન આવ્યું. પહેલા તને સંસારનો ભય બતાવે છે, ખરેખર છે ભય બતાવે એટલે નથી એવો ભય નથી બતાવતા, ખરેખર જે વસ્તુ છે તેનો ભય બતાવીને તો કે દુઃખોની જાણકારીથી આપણે સંસાર,
અથવા તો એ ક્ષેત્ર વગાએ જે શરીર સાથે જોડાયેલા છે આ પર્યાય સાથે તેનાથી અને ભોગોથી વિરક્ત રૂપ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવાનો આપણને આનાથી મંગળ અવસર અથવા તો બોધપાઠ મળે છે અને જ્ઞાયક આત્માના આશ્રયથી આપણને પોતાની નિજ ભાવના એટલે કે મંગળ ભાવના ઉત્પન્ન થાય છે. આ કરુણા નિયોગનું આ ખરેખર શાસ્ત્ર જે છે તે અહેતુ આગમ છે. કેવું છે? અહેતુ. એકલું કરુણા નિયોગ નહીં, ચરુણા નિયોગ પણ અહેતુ છે અને પ્રથમા નિયોગ પણ કેવું છે? અહેતુ આગમ છે. ખાલી દ્રવ્ય અનુયોગ કેવું છે? તર્કથી જાણી શકાય છે. તો આ ચારે ચાર શાસ્ત્રોમાં અત્યારે આપણે કરુણા નિયોગનો વિષય ચાલે છે તો કરુણા નિયોગ તે કેવું છે? અહેતુ આગમ છે કે તેમાં પ્રત્યેક વિષયના સંબંધમાં હેતુ બતાવવો સંભવ નથી. દરેકના સંબંધમાં હેતુ બતાવવો સંભવ નથી. જેમ કે અત્યારે આપણે જે વિષય ચાલવાનો છે તેમાં ગુણસ્થાન 14 છે તો કે 14 જ કેમ? 13 ગુણસ્થાન નહીં, 15 ગુણસ્થાન કેમ નહીં? તેવી જ રીતે 24 તીર્થંકર જ કેમ થાય ભરતમાં, ઐરાવતમાં? કેમ 25 નથી થતા? કેમ 23 નથી થતા? વિદેહ ક્ષેત્રમાં કેમ જ 20 તીર્થંકર થાય? કેમ જ 63 સલાકા પુરુષ જ હોય? હિંડાવ સર્પિણી કારને છોડી દો, બાકી કેટલા હોય? 63 સલાકા પુરુષ હોય છે. તો આ બધા કરુણા નિયોગનું કારણ છે. તો કે કરુણા નિયોગ અહેતુ આગમ છે. તેમાં જેમ દ્રવ્ય અનુયોગમાં બુદ્ધિ ગમ્ય હેતુ ને તર્ક આપી છે તેવું કરુણા નિયોગમાં હેતુ કે તર્ક આપવું શક્ય નથી. તે તો ભગવાનની દિવ્ય વાણીમાં વસ્તુ સ્વરૂપનું જે પ્રકારે વર્ણન છે તે પ્રકારે તે સિદ્ધાંત મુજબ કરુણા નિયોગની રચના થઈ છે. તે હેતુથી એટલે કે તેને તર્કથી સાબિત કરી શકાતું નથી. તે તો જે રીતે કેવરીએ કીધું છે તે પ્રકારે આપણે તેને માનવું જ જોઈએ. મોબાઈલ મ્યુટ કરો. જૈન ધર્મ તે પરીક્ષા પ્રધાની છે. જે જૈન ધર્મ જે છે તે કેવો છે? પરીક્ષા પ્રધાની છે. આ કથન માત્ર દ્રવ્યાનુયોગની અપેક્ષાએ કીધું હોય. આ જૈન ધર્મ જે છે તે પરીક્ષાનો પ્રધાની છે. આ કથન માત્ર દ્રવ્યાનુયોગની અપેક્ષાએ કીધું. બાકીના 3 અનુયાગમાં પરીક્ષા કરી શકાતી નથી. તે તો કેવરી ભગવાનની આજ્ઞાથી જ આ વસ્તુને માનવી પડશે. એટલે જૈન ધર્મ પરીક્ષા પ્રધાની એમ વાત આવે એટલે સમજવું કે આ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ કહેવામાં આવે છે. તો સૌથી પહેલી આપણે આ વસ્તુમાં જે જઈ છીએ તો સૌથી પહેલા ગુણસ્થાનની પરિભાષા આપણે જાણવી હોય. એ મોબાઈલ મ્યુટ કરો, અવાજ આવે છે. ગુણસ્થાનની પરિભાષા આપણે જાણવાની પહેલા આપણા મનમાં એક પ્રશ્ન જે થાય છે. ગુણસ્થાનની આપણે વ્યાખ્યા જાણતા હોય ગુણસ્થાનની પરિભાષા આપણે જાણતા પહેલા આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આપણે ગુણસ્થાનમાં પ્રવેશ કરવો છે કે ગુણસ્થાનના જ્ઞાનમાં? આપણે શેમાં પ્રવેશ કરવો? ગુણસ્થાનમાં કે ગુણસ્થાનના જ્ઞાનમાં? બધા સંસારી જીવોનો ગુણસ્થાનમાં પ્રવેશ તો અનાદિકાળથી છે જ. કેમ કે સંસારી જીવ ગુણસ્થાનથી રહિત હોતો જ નથી. કોઈ સંસારી જીવ ગુણસ્થાનથી રહિત હોતો જ નથી. સંસારી જીવ કોઈને કોઈ ગુણસ્થાનમાં નિયમથી રહે છે. સંસારી જીવ, અવાજ મોબાઈલનો મ્યુટ કરો, બહુ જ ડિસ્ટર્બ થાય છે. સંસારી જીવ કોઈને કોઈ ગુણસ્થાનમાં નિયમથી રહે છે, ભલે પછી તે જ્ઞાની હોય કે અજ્ઞાની. સંસારી જીવ ક્યાંથી ક્યાં સુધી છે તો કે 1 થી 13 ગુણસ્થાનને સંસારી જીવ કીધા. કેવરીને પણ સંસારી કહેવામાં આવ્યા. અઘાતી કર્મો પડ્યા છે તે અપેક્ષાએ તેને સંસારી કહેવામાં આવ્યા છે. તો સંસારી જીવ કોઈને કોઈ ગુણસ્થાનમાં નિયમથી રહે છે, પછી ભલે તે જ્ઞાની હોય કે અજ્ઞાની. માત્ર સિદ્ધ જે જીવ છે તે એટલે કે મુક્ત જીવ છે તે ગુણસ્થાન તીત છે. ત્યાં કોઈ પણ પ્રકારનું ગુણસ્થાન હોતું નથી. આનો અર્થ શું થયો કે સિદ્ધ જીવ વર્તમાન કાળમાં ગુણસ્થાન તીત થઈ ગયા છે, પરંતુ તે જીવ પણ પૂર્વ જ્યારે સંસાર દશામાં હતા ત્યારે તે કોઈને કોઈ ગુણસ્થાનમાં અવશ્ય હતા. માટે આપણે ગુણસ્થાનમાં પ્રવેશ નથી કરવાનો, ગુણસ્થાનના જ્ઞાનમાં પ્રવેશ કરવાનો. કેમ કે કોઈને સંસારી જીવ, કોઈ પણ સંસારી જીવ હોય, કોઈને કોઈ ગુણસ્થાનમાં નિયમથી હોય છે. પ્રત્યેક સંસારી જીવ આત્મ સ્વભાવની અપેક્ષાએ તો ગુણસ્થાન તીત છે. જો અહીં અપેક્ષા લાગી, પ્રત્યેક સંસારી જીવ પણ આત્મ સ્વભાવની એટલે કે દ્રવ્ય સ્વભાવથી દ્રવ્યના અપેક્ષાએ કેવો છે
તે ગુણસ્થાન તે જ છે. પોતાનો આત્મા કેવો છે એમાં સમયસારની છઠ્ઠી ઘટા એમાં કોઈ ગુણસ્થાન નથી, માર્ગના સ્થાન નથી. તો તે કઈ અપેક્ષાએ? આત્મ સ્વભાવની અપેક્ષાએ કીધું છે તે ગુણસ્થાન તે જ છે, તે ત્રિકારી છે, તે શુદ્ધ છે, તે એકરૂપ છે, તે અખંડ પ્રતિભા સમય, તે કેવો છે પરમ પરિણામિક છે, સહજાનંદ ભગવાન આત્મા છે. પરંતુ તે અધ્યાત્મનો વિષય છે. તે શું છે? અધ્યાત્મનો વિષય. પણ આગમના વિષય મુજબ અહીં ગુણસ્થાનના કથન સમયે તે વિષયને ગૌણ કરવાનો. અહીં દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ આત્મા જે ગુણસ્થાન છે તે વિષયને અહીં ગૌણ કરીને ત્યાં આ વિવિક્ષા નથી સમજવાની. અહીં અત્યારે આપણે ગુણસ્થાનને સમજવા માટે દરેક સંસારી જીવ ગુણસ્થાન સહિત જ છે, માટે આપણે ગુણસ્થાનમાં પ્રવેશ નથી કરવાનો, પણ ગુણસ્થાન વિશેના જ્ઞાનમાં પ્રવેશ કરવાનો છે. હવે આપણે આગળ ગુણસ્થાનની પરિભાષા. એની પરિભાષા શું છે ગુણસ્થાનની? તો ગુણસ્થાનની ગૌમટસારની અપેક્ષાએ ગુણસ્થાનની પરિભાષા બતાવી છે. મોહ અને યોગના નિમિત્તે. આપણે એનું એક એક વિગતવાર જોશું. મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની થવાવાળી તારતમ્ય અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે છે. પહેલી વસ્તુ તારતમ્ય એટલે હીન અધિક. તારતમ્ય એટલે હીન એટલે ઓછી અને અધિક એટલે વધારે. અવસ્થાને ગુણસ્થાન કહેવામાં આવે છે. મોહ અને યોગ. મોહની અંદર કસાય આવી જાય તો કે મોહ અને યોગ એના નિમિત્તથી એનું નિમિત્ત પામીને જીવ પોતે પોતાની લાયકાતથી તેનો શ્રદ્ધા ગુણમાં અથવા તો ચારિત્ર ગુણમાં એની થવાવાળી હીન અધિક અવસ્થાને શું કહેવામાં આવ્યું? ગુણસ્થાન કહેવામાં આવ્યું. પહેલી વસ્તુ, દરેક પદાર્થ છે, વસ્તુ જે છે વિશ્વની અંદર, તે દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણમાંથી કોઈ એક વસ્તુ જ હોય. દરેક પદાર્થ જે છે તે દ્રવ્ય ગુણ પર્યાય સહિત હોય છે. પણ વસ્તુ વ્યવસ્થામાં ગુણસ્થાન જે છે તે દ્રવ્ય છે કે ગુણ છે કે પર્યાય છે? પહેલા એ તો સમજવું પડશે ને. દરેક આ ગુણસ્થાન શબ્દ જે છે તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તો સૌથી પહેલા દ્રવ્યને સમજો. તો કે દ્રવ્ય કેટલા છે? તો કે દ્રવ્ય જાતિ અપેક્ષાએ 6 છે, સંખ્યા અપેક્ષાએ અનંત છે. તો કે જાતિ અપેક્ષાએ 6 છે, એમાં શું આવ્યું? તો કે જીવ આવ્યો, પૂતગલ આવ્યો, ધર્મ, અધર્મ, આકાશ અને કાર. તેમાં ક્યાંય ગુણસ્થાન શબ્દ આવતો નથી, માટે ગુણસ્થાન દ્રવ્ય નથી. ગુણસ્થાન દ્રવ્ય નથી. હવે બીજો રહ્યું ગુણ. તો કે ગુણનો પરિભાષા શું છે? જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે તેને ગુણ કહેવામાં આવે છે. દરેક અવસ્થામાં દ્રવ્યના. તો આ તો જો ગુણ હોય તો સિદ્ધ દશા પણ જીવ છે. તો સિદ્ધ અવસ્થા જે છે તે જીવ જ છે. તો ત્યાં તો ગુણસ્થાન છે નહીં, ત્યાં તો અભાવ થાય છે. માટે ત્યાં જો ગુણ હોય તો ત્યાં એનો અભાવ થવો ન જોઈએ. માટે ગુણસ્થાન તે ગુણ નથી, પરંતુ ગુણસ્થાન શું છે? પર્યાય છે. આ અપેક્ષાએ આ રીતે સમજી તો ખ્યાલ આવી જાય કે ગુણસ્થાન ખરેખર શું છે? તો કે પર્યાય છે. તો હવે પરિભાષામાં ખ્યાલ આવ્યો. મોહ અને યોગના નિમિત્તથી જીવની જો શબ્દ વાપરો જીવ, પૂતગલમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાર એમાં ગુણસ્થાન લાગુ પડતા નથી. ખાલી જીવ દ્રવ્યમાં જ. તો કે જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની થવાવાળી મોહ અને યોગના નિમિત્તે થવાવાળી હીન અધિક અથવા તો તારતમ્ય જે અવસ્થા એટલે કે પર્યાય, હાલત, દશા, તેને શું કહેવામાં આવ્યું? ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. તો કે આ રીતે આપણે ગુણસ્થાન ગુણ પણ નથી અને તે પર્યાય પણ નથી. તે રીતે આપણે સમજ્યા. તો કે એનું તાત્પર્ય શું નીકળ્યું? ગુણસ્થાન સંસારી જીવના દ્રવ્યની જ પર્યાય છે. પાછું ગુણસ્થાન કોની છે? સંસારી જીવના દ્રવ્યની જ પર્યાય છે. મુક્ત જીવના દ્રવ્યની પર્યાય નથી, કેમ કે સિદ્ધ દશામાં ગુણસ્થાન નથી. માટે ગુણસ્થાન શું છે? સંસારી જીવના દ્રવ્યની જ પર્યાય છે. સિદ્ધ જીવના દ્રવ્યની નહીં, તથા પૂતગલ, ધર્મ આદિ 5 અજીવ દ્રવ્યની પણ તે પર્યાય નથી. ગુણસ્થાન સંસારી જીવ દ્રવ્યની પર્યાય નિશ્ચિત હોવા છતાં પણ ભેદની અપેક્ષાએ ગુણસ્થાન જીવ દ્રવ્યના કયા કયા ગુણોની પર્યાય છે તેની પણ ચર્ચા. ગુણસ્થાન છે તે જીવ દ્રવ્યના કયા કયા ગુણની પર્યાય છે? તો તેમાં સમયસારમાં ગુણ અને પર્યાયના ભેદને ગૌણ કરીને સામાન્ય જીવ દ્રવ્યની મુખ્યતાથી, ત્યાં શું કર્યું? સામાન્ય જીવની દ્રવ્યની મુખ્યતાથી ચર્ચા કરીએ. અને ગૌમટસાર ગ્રંથમાં દ્રવ્યના અને ગુણોને ગૌણ કરીને ત્યાં જીવ દ્રવ્યની વિકારી અને અવિકારી પર્યાયની મુખ્યતાથી વર્ણન કર્યું છે. તો કે
જે સમયસાર છે તે ભગવાન આત્માની ચર્ચાની દ્રષ્ટિની અપેક્ષા દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે, અને ગોમટસાર છે તે કર્મની સાપેક્ષ પર્યાયની અપેક્ષાએ તે આખું શાસ્ત્ર બનાવવામાં આવ્યું છે. દ્રવ્ય ક્યારે પર્યાયને છોડીને અલગ ન થઈ શકે, અને પર્યાય ક્યારે દ્રવ્યને છોડીને અલગ ન. કોઈ પણ દ્રવ્ય પર્યાય વગરનો હોતો નથી, અને પર્યાય દ્રવ્ય વગરની હોતી નથી. તો આ જ વાસ્તવિક વસ્તુ વ્યવસ્થા છે. માટે દ્રવ્ય અને પર્યાય કોઈ બેમાંથી એકનો જો એકલો સ્વીકાર કરી અને બીજાને ગૌણ કરવાને બદલે જો નિષેધ કરી નાખી તો તે એકાંત મિથ્યાત્વ અથવા તો તે જૈનાભાસ અથવા તો નૈયાભાસ છે. તેથી દ્રવ્ય પર્યાયમય વસ્તુનું યથાર્થ જ્ઞાન કરવું તે જ આપણા મુમુક્ષનું કર્તવ્ય છે. તેથી પરિભાષામાં અવસ્થાને શબ્દને આપણે સમજતા પહેલા આપણે સમજી લીધું કે ગુણસ્થાન પર્યાય છે. તે તારતમ્ય શબ્દ એટલે કે તે હીન અને અધિક એટલે કે તે ક્યાં હીનપણું એટલે કે ઓછી છે અથવા તો અધિક છે, તો તે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયથી છે. આ બંને ગુણોની થવાવાળી આ જે બે ગુણ છે શ્રદ્ધા અને ચારિત્ર, તે બંને ગુણોની થવાવાળી મિથ્યા હોય કાં મિશ્ર હોય કે સમ્યક, ત્રણ પ્રકારની. કાંઈ શ્રદ્ધા અને ચારિત્ર ગુણની કેવી હોય? મિથ્યા પર્યાય હોય એટલે કે વિપરીત, કાં મિશ્ર પર્યાય હોય અથવા તો સમ્યક. એ પ્રમાણે તે વિવિધ તારતમ્ય અવસ્થાને એટલે કે પર્યાયોને ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. હવે આ એક વસ્તુ સમજવી જોઈએ કે જીવ દ્રવ્યને ગુણસ્થાન નથી કહેવાનું, કે નથી શ્રદ્ધા અથવા ચારિત્ર ગુણને. તો કોને ગુણસ્થાન કીધું? એ નથી જીવ દ્રવ્ય નહીં કીધું, નથી જીવ દ્રવ્યના શ્રદ્ધા ગુણ કે ચારિત્ર ગુણને, પરંતુ જીવ દ્રવ્યના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની પર્યાયોને ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. તેની શુદ્ધાશુદ્ધ પર્યાયને, શુદ્ધ હોય કે અશુદ્ધ પર્યાય હોય, તેને ત્યાં ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. માટે ગુણસ્થાનનો સંબંધ શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થાથી થાય છે. માટે ગુણસ્થાનનો સંબંધ કોની સાથે થાય? શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થા એટલે કે એની પર્યાયો સાથે થાય છે, નહીં કે તે દ્રવ્ય સાથે અથવા તો તે શ્રદ્ધા અને ચારિત્ર ગુણ સાથે પણ તેનો ડાયરેક્ટ સંબંધ થતો નથી. હવે અહીં આગળ એક વાત આવે, કોઈ પણ કાર્ય થાય તો એક ઉપાદાન કારણ, તો ઉપાદાન કારણ તો જીવ પોતે છે, પરંતુ સાથે એક બીજું નિમિત્ત કારણ પણ હોય, કેમ કે ત્યાં નિમિત્તની હાજરી હોય છે. તો કાંઈ કાર્ય થાય છે ને, પર્યાય છે, તો પર્યાયમાં કાર્ય થયું તો ઉપાદાન કારણ તો તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા કહો, વર્તમાન પર્યાયની યોગ્યતાને બીજી અપેક્ષાએ કહો તો કાલલબ્ધિ અને ભવિતવ્યતા કહેવાય, ત્રીજી અપેક્ષાએ કહો તો તેને સમર્થ ઉપાદાન પણ કહેવાય. તો તે ઉપાદાન કારણ છે, પરંતુ સાથે નિમિત્ત કારણ પણ હોવું જોઈએ ને. તો કે અહીંયા નિમિત્ત કારણ કોણ છે? તો કે ત્યાં નિમિત્ત કારણ મોહ અને યોગ તે એનું નિમિત્ત કારણ છે. કેમ કે કોઈ પણ કાર્ય થાય છે ત્યારે તેની એક ઉપાદાન કારણ હોય છે અને એક નિમિત્ત કારણ. નિમિત્ત કાર્યમાં હાજરી આપે છે, પરંતુ તે કાર્ય કરતું નથી, પણ તેની હાજરી હોય છે. તો અહીં કોની હાજરી છે? તો કે મોહ અને યોગ, આ બંનેની હાજરી હોય છે. તો એ બે કારણનો ત્યાં ઉલ્લેખ કર્યો છે. તે બંને નિમિત્ત કારણ છે. ગુણસ્થાન તે કાર્ય છે. ગુણસ્થાન શું છે? કાર્ય છે, કેમ કે એ પર્યાયમાં અવસ્થા હાલતમાં તે થાય છે. જીવ દ્રવ્યના શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું જે પરિણમન થાય છે, શ્રદ્ધા ગુણનું ચારિત્ર ગુણનું જે પરિણમન થાય છે તે ઉપાદાન કારણ છે. અને નિમિત્ત કારણ કોણ છે? તો કે મોહ અને યોગ તે નિમિત્ત કારણ છે. અને પરિણમન કોનું થાય? કે શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું. કેવી રીતે પરિણમન થાય? તો કે તારતમ્ય એટલે કે હીન અધિક અવસ્થા રૂપે પરિણમન થાય છે. આને ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. આગળ ગુણસ્થાનના કેટલા ભેદ છે? તો કે ગુણસ્થાનની અંદર 14 ભેદ છે. કેટલા છે ગુણસ્થાનના? 14 ભેદ છે. સમજાવવા માટે ગુણસ્થાન, પહેલી વસ્તુ એક સમજી લેજો, ગુણસ્થાન કોઈ પગથિયું નથી કે આ પહેલા પગથિયે ગયા ના બીજા પગથિયા ગયા, એમ નથી. ખરેખર તો જીવની જેમ જેમ વિતરાગતાની વૃદ્ધિ થતી જાય, પહેલા તો વિતરાગતાની ઉત્પત્તિ થાય, પછી શુદ્ધિની વૃદ્ધિ થાય અને શુદ્ધિની પૂર્ણતા થાય. જેમ જેમ વિતરાગતા વધતી જાય તેમ તેમ જીવ આગળ વધે છે. તેને ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. એવું ન માનું કે આ પહેલા પગથિયે છે ને હવે આ બીજા પગથિયે ગયા, એમ નથી. ખરેખર તો શ્રદ્ધા અને ચારિત્ર ગુણની અવસ્થાઓમાં જે ફેરફાર થાય છે તેને ગુણસ્થાન કહેવામાં આવ્યું. તો ગુણસ્થાનના 14 ભેદના નામ શું છે? તો કે પહેલું જે ગુણસ્થાન છે જેની અંદર આપણે છીએ મિથ્યાત્વ ગુણસ્થાન. બીજું જે ગુણસ્થાન છે તે સાંસાદન સમ્યક્ત્વ. બીજું ગુણસ્થાન કેવું છે? સાંસાદન સમ્યક્ત્વ. ત્રીજું ગુણસ્થાન
સમ્યક મિથ્યાત્વ અથવા તો એને મિશ્ર ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. ચોથું ગુણસ્થાન તે અવિરત અથવા તો અવિરત સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે. પાંચમું ગુણસ્થાન દેશવિરત અથવા તો વિરતાવિરત ગુણસ્થાન પણ કહેવામાં આવે. છઠ્ઠું ગુણસ્થાન પ્રમત વિરત અથવા તો પ્રમત સંયત ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. સાતમું ગુણસ્થાન અપ્રમત વિરત અથવા તો અપ્રમત સંયત ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. આઠમું ગુણસ્થાન અપૂર્વકરણ. નવમું ગુણસ્થાન અનિવૃત્તિકરણ. દસમું ગુણસ્થાન સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાન કહેવામાં આવે છે. 11મું ગુણસ્થાન ઉપશાંતમો ગુણસ્થાન કહેવામાં આવે છે. 12મું ગુણસ્થાન ક્ષીણમો ગુણસ્થાન કહેવામાં આવે છે. 13મું ગુણસ્થાન સહયોગ કેવરી ગુણસ્થાન કહેવામાં આવે છે. અને 14મું ગુણસ્થાન અયોગ કેવરી ગુણસ્થાન કહેવામાં આવે છે. આ પ્રકારે ગુણસ્થાનના 14 ભેદ છે અને તેના 14 નામ આપણે બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલી વસ્તુ, આપણે કોઈ પણ જીવનું ગુણસ્થાન નક્કી કરવું હોય, આપણે કોઈ કરવાનું કોઈ કારણ જ નથી. ગમે એ જીવ હોય, આપણે તેના પરિણામ સાથે કોઈ મતલબ નથી. તે જીવ જેવા પરિણામ કરે છે તે પ્રકારે તેનું ફળ તે ભોગવશે. આપણે આપણા પરિણામને ખરેખર ચકાસવાના છે. આપણે તેની ક્રિયા સામે પણ નજર નથી કરવાની અને તેના પરિણામ સામે પણ નહીં. આપણે આપણા પરિણામને ચકાસીને આપણી ક્રિયા પરિણામ પ્રમાણે થવી જોઈએ. બસ એ જ વસ્તુનું કાર્ય કરવાની આપણી પહેલી પ્રાયોગિક ખરેખર તો પ્રયોજનભૂત કાર્ય છે. પરંતુ છતાં પણ આપણે કોઈ કયા ગુણસ્થાનમાં છે તે નક્કી કરવું હોય તો પણ થઈ શકે. સૌથી પહેલી વસ્તુ 1 થી 14 ગુણસ્થાન છે, એમાં 6 નંબરથી 14 નંબરના ગુણસ્થાન તે ભાવલિંગી મુનિરાજના છે. ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ આખું નામ, પરંતુ ભાવલિંગી મુનિરાજના છે. ક્યાં 6 થી 14? તો કે તેમાં પહેલી જ વસ્તુ, બહારથી આપણે અંદરના પરિણામ તો ચકાસી નથી શકતા, તો આપણે બહારથી જ નક્કી કરવાનું છે તે જીવ કયા ગુણસ્થાનમાં છે. તો કે 6 થી 14 તે મુનિના ગુણસ્થાન છે. તો કે મુનિના ગુણસ્થાન છે તો તેમને નગ્ન દિગંબરપણું હોવું જોઈએ. તો કે આ જીવ જે સામે ઊભો છે તે નગ્ન દિગંબરપણું ધારણ નથી કર્યું. અંદર ભલે હજી એને 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ન હોય, એને 4 ચોકડીનો અભાવરૂપ વિતરાગ પરિણીતિ ન હોય, એ તો આપણને એના પરિણામની ખબર નથી. પરંતુ બાહ્ય આચરણ ઉપરથી ખબર પડી જાય કે એને નગ્ન દિગંબરપણું ધારણ કર્યું નથી. માટે 6 થી 14 ગુણસ્થાનનો સીધો છેદ થઈ જાય. કેટલા? 6 થી 14. એટલે વાંયરિયા કેટલા પાછળ રહે છે? 1 થી 5 જ ગુણસ્થાન બાકી રહે છે. 6 થી 14 ગુણસ્થાન મુનિપણાના છે અને તેમાં બાહ્ય નગ્ન દિગંબરપણું એવું આચરણ હોવું જરૂરી છે. તે આચરણ નથી, માટે તે 6 થી 14 નથી. પરિણામ તેના ગમે તે હોય, બરાબર. હવે એરિયા પાછળ 1 થી 5 ગુણસ્થાન, એમાં બીજું ને ત્રીજું ગુણસ્થાન તે પડવાનું ગુણસ્થાન છે. તેથી એનું બહુ અધિક મહત્વ ન ગણીને પહેલું, ચોથું અને પાંચમું એવા 3 જ ગુણસ્થાન બાકી રહે છે. તો પાંચમું ગુણસ્થાન તે શ્રાવકનું ગુણસ્થાન છે. તે અને 11 પ્રકારની પડીમાનું એને ધારણ હોવું જોઈએ. તો આ જીવ આવા પડીમાનું ધારણ કરે છે? તો કે નથી કરી, અને આવી પડીમાનું ધારણ નથી કરતો, માટે તે શ્રાવક નથી, માટે તે પંચમ ગુણસ્થાન વર્તી નથી. એના પરિણામની આપણને ખબર નથી, પરંતુ તે શ્રાવક ધર્મનું પાલન નથી કરતો, માટે તે પંચમ ગુણસ્થાન વર્તી તે જીવ નથી. હવે રહ્યા 2 ગુણસ્થાન 1 અને 4. તો ચોથું ગુણસ્થાન એટલે કે અવ્રતી શ્રાવકનું છે. ત્યાં શ્રાવક ધર્મનું પાલન નથી, પરંતુ જેમ આપણે આગળ વાત થઈ ગઈ તો કે તે પ્રકારે તે 22 અભક્ષ્ય ચીજનું ભક્ષણ ન કરતો હોવો જોઈએ. તે રાત્રિ ભોજનનો તેને ત્યાગ હોવો જોઈએ. 7 પ્રકારના વ્યસનોનો ત્યાગ હોવો જોઈએ. અષ્ટમૂર્ગુણોનું પાલન કરતો હોવો જોઈએ. અન્યાય અનીતિથી એનું કોઈ પણ એની આજીવિકા ન કમાવતો હોવો જોઈએ. બધા પ્રકારના તે અભક્ષ્ય ચીજનું તે ભક્ષણ ન કરતો હોય. તે સિવાય એલોપેથિક દવા, આયુર્વેદિક દવા, આ બધી દવાઓનું તેને ખરેખર તે એ ઉપચારથી પણ લેતો ન હોય. તો આ બધા જે છે, આ બધા જે જીવ છે તે અવ્રતી. હવે ઘણીવાર પ્રશ્ન થાય, કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ દવા લેતો હોય છે, એવું નથી કે નથી લેતા, પરંતુ મુખ્યત્વેની વાત છે તો કે તે ન લેતો હોય તેનું એટલું મહત્વ નથી. પરંતુ બહારનું જે બીજું બધું આચરણ છે, રાત્રિ ભોજન છે, અષ્ટમૂર્ગુણોનું પાલન ન કરતો હોય, તે 22 અભક્ષ્ય ચીજનું ભક્ષણ કરતો હોય, 7 પ્રકારના વ્યસનમાંથી કોઈ પણ એક વ્યસનમાં તે પ્રવૃત્ત હોય, તો તે જીવ ખરેખર તે સમ્યક દ્રષ્ટિ નથી.
એલોપેથિક દવા, આયુર્વેદિક દવા તે કદાચ લેતો પણ હોય, પરંતુ તે મુખ્ય નથી. પરંતુ મેં જે પહેલી જે આ વસ્તુ કીધી તે મુખ્ય છે. તેનું સેવન કરતો હોય તો તે ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ જીવ નથી. તો બાકી કયું રહ્યું? પહેલું. તો હવે નક્કી થઈ જાય તે જીવ કયા ગુણસ્થાનમાં? પહેલો. જે ગુણસ્થાનમાં આપણે છીએ, જેને એકડો કીધો એટલે કે રાજાશાહીનું ગુણસ્થાન કીધું, એટલે કે આપણે તેની અંદર પડેલા છીએ. હવે આજે આપણે ગુણસ્થાનનું જે વિભાજન છે અલગ અલગ પ્રકારે તે સમજી છીએ. તો પહેલી વસ્તુ, ગુણસ્થાનના વિભાજનમાં મોહ અને યોગ, આ શબ્દ આવ્યો ને, મોહ અને યોગના નિમિત્તથી. તો મોહ અને યોગની મુખ્યતાથી ગુણસ્થાનનું વિભાજન કેવી રીતે થાય છે? મોહ અને યોગની મુખ્યતાથી ગુણસ્થાનનો આપણે ભાગ પાડવા હોય તો કેવી રીતે થાય? તો કે પહેલા ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાન સુધી, એટલે પહેલાથી લઈને ચોથા ગુણસ્થાન સુધી, એટલે કે 4 ગુણસ્થાન, તે દર્શન મૌન્ય જે કર્મ છે, કાં તો તેનો ઉદય હોય છે, કાં તો તેનો અનુદય હોય છે, કાં તો તેનો અનુદય હોય છે. તો પહેલેથી 4 ગુણસ્થાન સુધી જે છે 4, તે દર્શન મૌન્ય કર્મના ઉદયથી અથવા એના અનુદયની મુખ્યતાથી છે. તો ત્યાં દર્શન મૌન્ય કર્મના મોહ અને દર્શન મૌન્ય કર્મ જે છે તેના ઉદયથી અથવા એના અનુદયની મુખ્યતાથી છે. 5માંથી 12મું ગુણસ્થાન, એટલે કે 8 ગુણસ્થાન, 5મા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના 8 ગુણસ્થાન તે ચારિત્ર મૌન્ય કર્મના ઉદય અથવા અનુદયની મુખ્યતા છે. મૌન્ય કર્મની 2 પ્રકૃતિ છે ને, એક દર્શન મૌન્ય અને એક ચારિત્ર મૌન્ય. તો કે દર્શન મૌન્યના 3 ભાગ પડે છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્વ. અને ચારિત્ર મૌન્યની 25 પ્રકૃતિ છે. તો અહીં અત્યારે 5માંથી 12મા ચારિત્ર મૌન્યની કેટલી પ્રકૃતિ? 25. તો કે અહીં અત્યારે 5માંથી 12મા ગુણસ્થાન સુધી, એટલે કે 8 ગુણસ્થાન ચારિત્ર મૌન્ય કર્મનો કાં તો ઉદય હોય છે, કાં તો તેનો અનુદયની મુખ્યતાથી છે. હવે ત્રીજું, 13મું ગુણસ્થાન જે છે સહયોગી કેવરી, તે યોગના સદભાવની મુખ્યતાથી. ત્યાં યોગનો સદભાવ છે. હવે આ પહેલી વસ્તુ, યોગ કોને કહેવાય? બાબા રામદેવ કરે છે યોગની વાત નથી. યોગ આત્માના પ્રદેશોનું જે કંપન થાય છે તેને ત્યાં યોગ કહેવામાં આવ્યો છે. આત્માના પ્રદેશોનું કંપન થાય છે, એ કંપનના નિમિત્તે પૂતગલરૂપી કર્મના પરમાણુ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે જોડાય છે. અને યોગ જે છે તે 1 થી 13 ગુણસ્થાન સુધી. ક્યાંથી છે? 1 થી 13 ગુણસ્થાન સુધી. કર્મની અપેક્ષાએ વાત કરી તો 1 થી 13 ગુણસ્થાન સુધી યોગ હોવાથી ત્યાં પ્રદેશ બંધ પડે છે, ત્યાં પ્રકૃતિ બંધ પડે. અને 1 થી 10 ગુણસ્થાન સુધી મોહ છે, એટલે કે કસાય છે, તો તેના નિમિત્તે ત્યાં સ્થિતિ બંધ પડે છે, અનુભાગ બંધ પડે. પરંતુ અત્યારે આપણે તેની વાત નથી. યોગ કોને કહેવાય? યોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન. તો કે 13મું ગુણસ્થાન, એટલે કે કેવરીનું, કેવર જ્ઞાનવાળું ગુણસ્થાન, તે યોગના સદભાવની મુખ્યતા. યોગ છે, હજી આત્માના પ્રદેશોનું કંપન છે, તે યોગના સદભાવની મુખ્યતાથી છે. તે યોગના કારણે તેને અવઘાતી કર્મ તે આત્માના પ્રદેશ સાથે જોડાય છે. ત્યાં યોગનું કંપન છે તો કર્મ આવે છે તે આત્માના પ્રદેશ સાથે જોડાય. પણ કેવી રીતે જોડાય? કે સૂકી ભીત ઉપર રેતી નાખી તો રેતીનું શું થઈ જાય? તરત જ ખરી પડે છે. તેમ એ કર્મ આવીને તરત જ પોતાની યોગ્યતાથી તે નિજરાઈ જાય છે, તે ખરી પડે છે. તો કે 13મું ગુણસ્થાન જે કેવરીનું છે તે યોગના અઘાતી કર્મ છે, ત્યાં ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે. તો કે 13મું ગુણસ્થાન કેવરીનું જે છે તે યોગના સદભાવની મુખ્યતાથી છે. 14મું ગુણસ્થાન છે ત્યાં અયોગી જે કેવરી કીધા છે, એટલે કે કેવર જ્ઞાનનો ત્યાં સદભાવ તથા યોગના અસદભાવની મુખ્યતાથી છે. ત્યાં 14મું ગુણસ્થાનમાં શું છે? કેવર જ્ઞાનનો સદભાવ છે, પરંતુ યોગનો અભાવ છે. ત્યાં આત્માના પ્રદેશોનું કંપન થતું નથી, એટલે નવા અઘાતી કર્મો ત્યાં આવતા નથી. ત્યાં 85 પ્રકારની કર્મ જે પ્રકૃતિ પડ્યો છે તે ખાલી 5 સ્વર જે બોલી છે એટલો જ સમય છે લઘુ અંતર્મુરત, તેટલી અંદર તે 85 કર્મ પ્રકૃતિનો, અઘાતી કર્મ પ્રકૃતિનો ત્યાં ક્ષય થઈ જાય અને જીવ મુક્ત દશાને પામે છે. તો મોહ અને યોગની મુખ્યતાથી ગુણસ્થાનનું વિભાજન શું થયું? તો કે મોહની અપેક્ષાએ પહેલું દર્શન મૌન્યની અપેક્ષાએ પહેલાથી 4 ગુણસ્થાન, એનો ઉદય હોય કે અનુદય હોય. ચારિત્ર મૌન્યની મુખ્યતાથી 5 થી 12 ગુણસ્થાન, કાં તો તેનો ઉદય હોય કાં તો તેનો અનુદય હોય. 13મું ગુણસ્થાન તે કેવર જ્ઞાન અને યોગના સદભાવની મુખ્યતાથી. 14મું ગુણસ્થાન કેવર જ્ઞાનના સદભાવથી અને યોગના અભાવની મુખ્યતાથી છે.
હવે બીજી અપેક્ષા અવિરત અને વિરત. અવિરત એટલે કોઈ પણ પ્રકારના વ્રતોનો સંયમ નથી. વિરત એટલે તે સંયમી જે છે. તો કે અવિરત અને વિરતની અપેક્ષાએ ગુણસ્થાનનું વિભાજન કેવી રીતે થશે? તો કે પહેલા ગુણસ્થાનથી લઈને ચોથા ગુણસ્થાન સુધી, તે ચોથું ગુણસ્થાન છે ત્યાં સુધીના બધા જીવો અવિરત છે. કેવા છે? તે બધા જીવો અસંયમી અવ્રતી છે. પાંચમું ગુણસ્થાન છે તે વિરતાવિરત છે. તે સંયમી પણ છે અને અસંયમી પણ છે, દેશ સંયમી છે. અને છઠ્ઠા ગુણસ્થાનથી એટલે કે પ્રમથ સંયત ગુણસ્થાનથી લઈને ઉપરના એટલે કે 14 ગુણસ્થાન સુધીના બધા ગુણસ્થાનો કેવા છે? તે બધા ગુણસ્થાન વિરત છે, અથવા તો તે અપ્રમત આદિથી માંડીને બધા ગુણસ્થાન, છઠ્ઠું પ્રમત વિરતથી લઈને અપ્રમત સાતમું ગુણસ્થાનથી લઈને 14 ગુણસ્થાન સુધીના બધા ગુણસ્થાનના જીવો કેવા છે? વિરત છે. તો અવિરતિના અને વિરતિની અપેક્ષા 1 થી 4 ગુણસ્થાન અવિરતિના, પાંચમું ગુણસ્થાન વિરતાવિરતિ એટલે સંયમ પણ છે અને અસંયમ પણ છે, પૂર્ણ રૂપે સંયમ નથી. અને છઠ્ઠું ગુણસ્થાન જે મુનિના ગુણસ્થાન છે 6 થી 14, તે કેવા છે? વિરતિ છે. ત્રીજું અજ્ઞાની અને જ્ઞાનીની અપેક્ષા. અજ્ઞાની અને જ્ઞાનીની અપેક્ષાએ કેવી રીતે ભેદ પડે ગુણસ્થાનનો? તો પહેલા ગુણસ્થાનથી લઈને બીજું ગુણસ્થાન સુધી બધા જીવ મિથ્યા શ્રદ્ધાના ધારક છે. ત્યાં શ્રદ્ધા કેવી છે? વિપરીત. વિપરીત શ્રદ્ધાના ધારક હોવાથી તે અજ્ઞાની છે. પહેલું ગુણસ્થાન અને બીજું ગુણસ્થાન બંને કેવા છે? ત્યાં શ્રદ્ધા કેવી છે? મિથ્યા એટલે કે વિપરીત. આગળ આવી ગયું ને આપણે પરિભાષામાં, કાં તો તે મિથ્યા હોય, કાં તો તે મિશ્ર હોય, અને કાં તો તે સમ્યક હોય. પરંતુ આ પહેલા અને બીજા ગુણસ્થાનમાં શ્રદ્ધા કેવી છે? મિથ્યા છે. મિથ્યા શ્રદ્ધાના ધારક હોવાથી તે અજ્ઞાની છે, તેઓને સમ્યક દર્શન નથી. ત્રીજું જે ગુણસ્થાન છે ત્યાં મિશ્ર શ્રદ્ધાની છે, અથવા તો તેને મિશ્ર જ્ઞાની કહેવાય છે. તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ, મિશ્ર શ્રદ્ધાની છે. આપણે ત્રીજું ગુણસ્થાન સમજશું ને કેવી રીતે મિશ્ર જ્ઞાની છે તે સમજશું. તો અહીં અત્યારે શ્રદ્ધા કેવી છે? મિશ્ર છે. તેથી તેને મિશ્ર જ્ઞાની પણ કહેવામાં આવે છે શ્રદ્ધાની અપેક્ષા. બીજા અને ત્રીજા ગુણસ્થાન વર્તી જીવ પાછું એક સમજવું, આ બંને ગુણસ્થાન વર્તી જીવ ભવ્ય હોવાથી તેમનો મોક્ષ પણ નિશ્ચિત છે. કેમ કે બીજું અને ત્રીજું ગુણસ્થાન પહેલામાંથી નથી આવતા, ત્રીજામાં એટલે કે પહેલામાંથી આવે પણ તે સાદી મિથ્યા દ્રષ્ટિ હોય. બાકી ચોથામાંથી જીવ આવે છે પાછા. ચોથામાં એટલે કે સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તેનું સમ્યક દર્શન વમે. તો એટલે કે ધારો કે બીજા ગુણસ્થાનમાં જાય તો ઔપસમિક સમ્યક્ત્વ વાળો જીવ જ તેને દર્શનમોનીય કર્મનો ઉદય નથી થતો, પણ અનંતાબંધી ક્રોધ, માન, માયા, લોભ, વિચારમાંથી કોઈનો પણ એક ઉદય આવે તો તે બીજા ગુણસ્થાનમાં જાય છે. અને ત્રીજા ગુણસ્થાનમાં જવા વાળો જીવ પણ તે સમ્યક દ્રષ્ટિ હોય, માટે તેનો મોક્ષ કેવો હોય? નિશ્ચિત છે, તે ભવ્ય જીવ છે. અવિરત સમ્યક્ત્વથી લઈને ચોથા ગુણસ્થાનથી લઈને અયોગ કેવરી ગુણસ્થાન સુધીના બધા જીવ નિયમથી કેવા છે? જ્ઞાની છે, એટલે કે સમ્યક જ્ઞાની અથવા તો યથાર્થ જ્ઞાની છે. તે વસ્તુ વ્યવસ્થાને યથાર્થ જાણે છે. તેમને નિજ આત્માનું પણ જ્ઞાન પણ છે અને એની અનુભૂતિ, ભલે અંશે અનુભૂતિ હોય, જે પ્રમાણે ગુણસ્થાન હોય તેમ સ્થિરતા એમને અંશે હોય છે, પણ તેને જ્ઞાન અને અનુભવ છે. જે સર્વજ્ઞ થઈ ગયા છે અર્યંત ભગવાન, તેમના જ્ઞાનનું સમ્યકપણું અને ચોથા અવિરતિ ગુણસ્થાન વાળો જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તેના જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. બંનેના જ્ઞાનનું સમ્યકપણું કેવું છે? સમાન છે. આ બંનેના જ્ઞાનમાં કિંચિત માત્ર પણ અંતર નથી. માટે સમ્યક દ્રષ્ટિ શાસ્ત્રનો યથાર્થ વક્તા છે. માટે સમ્યક દ્રષ્ટિ જીવ જ શાસ્ત્રનો ખરેખર યથાર્થ વક્તા છે. ગુરુદેવ, પૂજ્ય ગુરુદેવ શ્રી અને પૂજ્ય બેનશ્રી જેવા જ જ્ઞાની પુરુષો જ ખરેખર શાસ્ત્રના યથાર્થ વક્તા છે. અને તેમના જે વાણી છે તે જ પ્રવચન શબ્દે બોલાય. બાકી આપણા જેવા જે સાધર્મી છે તેમનામાં સ્વાધ્યાય શબ્દ જ બોલાય. આ ફરી વાર આ વાત કરું છું, જો અત્યારે પણ આ જ વાત એવી, આ બંને સમ્યક દ્રષ્ટિ જીવ છે, તેમનો શાસ્ત્રનો તે ખરેખર યથાર્થ વક્તા છે. તેનો ઉપદેશ તે સમ્યક્ત્વની ઉત્પત્તિમાં નિમિત્ત. ખરેખર સમ્યક્ત્વની ઉત્પત્તિમાં સાચું નિમિત્ત કોણ હોય? તો કે સાચા દેવગુરુ શાસ્ત્ર અથવા સમ્યક દ્રષ્ટિ જીવ, તે જ એમાં નિમિત્તપણે હોય છે. અહીંયા સર્વજ્ઞ ભગવાન જે કેવળ જ્ઞાની છે તે પૂર્ણ જ્ઞાની છે,
અને ચોથા ગુણસ્થાન વર્તી જીવ સમ્યક જ્ઞાની હોવા છતાં પણ અલ્પજ્ઞ છે. આ અંતર છે તે માનવું પણ જરૂરી છે. ઓલો પૂર્ણ જ્ઞાની છે અને ચોથા ગુણસ્થાન વાળો કેવો છે? અલ્પજ્ઞાની. પરંતુ તેના જ્ઞાનમાં કોઈ ફરક નથી. તેનું જ્ઞાન પોતાના સ્વભાવને સ્પષ્ટ કરીને નીકળતું ભાવશ્રુત જ્ઞાન છે. તે જ્ઞાનમાં ફરક નથી, પણ જ્ઞાનની પર્યાયમાં ફરક છે. ઓલાને પૂર્ણ જ્ઞાની છે અને અલ્પ જ્ઞાની છે. એ અંતર માનવું પણ ખરેખર જરૂરી છે. આગળનું છદ્મસ્ત અને સર્વજ્ઞની અપેક્ષાએ એના ગુણસ્થાનનું વિભાજન કરી તો પહેલા ગુણસ્થાનથી લઈને 12મો ગુણસ્થાન ક્ષીણમોહી ગુણસ્થાન સુધીના જે 12 ગુણસ્થાનના જે જીવ છે તે નિયમથી કહેવાય છદ્મસ્ત છે. તે બધાને છદ્મસ્ત કહેવાય. મતિ, શ્રોત, અવધિ અને મન પર્યાય જ્ઞાનના ધારક મુનિરાજ પણ, તે મન પર્યાય જ્ઞાન ધારણ કર્યું એવા મુનિરાજ પણ નિયમથી તે છદ્મસ્ત અથવા અલ્પજ્ઞ જ. કોની અપેક્ષાએ? કેવરીની અપેક્ષાએ તે અલ્પજ્ઞ છે. 13મું અને 14મું ગુણસ્થાન વાળા પરમગુરુ એટલે કે અરિયંત પરમાત્મા જે કેવર જ્ઞાનીના ધારક છે, તેથી તે સર્વજ્ઞ છે. અને સર્વજ્ઞ જીવ પૂર્ણ જ્ઞાની હોય છે. સર્વજ્ઞ જીવ કેવા હોય છે? પૂર્ણ જ્ઞાની હોય. એક બીજો સિદ્ધાંત પણ એક યાદ રાખજો, સાયોક્ષમિક જ્ઞાન જે છે તે ક્યારે પૂર્ણ નથી હોતું અને કેવર જ્ઞાન ક્યારે અપૂર્ણ નથી હોતું. ફરીવાર, સાયોક્ષમિક જે જ્ઞાન છે તે ક્યારેય પૂર્ણ નથી હોતું અને કેવર જ્ઞાન ક્યારેય અપૂર્ણ નથી હોતું. આ નિયમ છે, સિદ્ધાંત છે. તેથી સર્વજ્ઞ જે જીવ છે તે પૂર્ણ જ્ઞાની છે 13મા અને 14મા ગુણસ્થાનમાં, અને 1 થી લઈને 12 ગુણસ્થાન વાળા જે જીવો છે તે કેવા છે? છદ્મસ્ત કહેવામાં આવે છે. પહેલા ગુણસ્થાન વાળાને છદ્મસ્ત, ભલે તે અજ્ઞાની તેને પણ છદ્મસ્ત કહેવામાં આવ્યો છે. શ્રાવકની અપેક્ષાએ ગુણસ્થાનનું વિભાજન કેવી રીતે થાય છે? તો કે એક દેશ ધર્મધારક જે સાધક જીવ છે, એક દેશ એટલે કે 5મા ગુણસ્થાન વર્તી ધર્મધારક જે સાધક જીવ છે તે અવિરત સમ્યક્ત્વી એટલે કે ચોથા ગુણસ્થાન વર્તો એટલે કે અસંયમી શ્રાવક, અને જે દેશવૃત્તિ એટલે કે સંયમી શ્રાવક, આ બધા જીવોને શ્રાવક કહે છે. ચોથા ગુણસ્થાન વાળો અસંયમી છે અને પંચમ ગુણસ્થાન વાળો કેવો હોય? સંયમમાં સંયમી છે. આગળનો વિભાજન, આગળ પછી મુનિના ગુણસ્થાન આવી જાય 6 થી. ગુરુપદની અપેક્ષાએ એનું 3 પ્રકારે વિભાજન થઈ શકે. પહેલો વિભાજન પ્રમતા પ્રમત ગુરુ. તો પ્રમતા પ્રમત ગુરુમાં 6થું અને 7મા ગુણસ્થાન જે સ્વસ્થાન અપ્રમત ગુણસ્થાનમાં ઝૂલવાવાળા ભાવલિંગી સંત, તે પ્રમતા પ્રમત ગુરુ છે. ફરીવાર સમજો, પ્રમતા પ્રમત ગુરુ 6થું પ્રમત ગુણસ્થાન અને 7મામાં સ્વસ્થાન. 7મા ગુણસ્થાનના 2 ભેદ પડે, એક સ્વસ્થાન અપ્રમત અને એક સાતિશ્ય અપ્રમત. તો સ્વસ્થાન અપ્રમત ગુણસ્થાનમાં સતત, કેમ કે જ્યાં સુધી જીવ સ્વસ્થાન અપ્રમત દશામાં છે ત્યાં સુધી તે 6થા અને 7મા ગુણસ્થાનમાં ઝૂલતો રહે. જેવો 6થા ગુણસ્થાનમાં આવે અને સ્વભાવનો અદમ્ય પુરુષાર્થ કરે અને તે જીવ જો સાતિશ્ય અપ્રમત દશામાં એટલે કે 7મા ગુણસ્થાનના બીજા ભેદમાં ચાલ્યો જાય તો ત્યાંથી કાં તો તે ઉપસમ શ્રેણી માંડે છે કાં તો સપક શ્રેણી માંડે. માટે અહીં શું કીધું? પ્રમતા પ્રમત ગુરુ કેવા છે? કે 6થું પ્રમત અને 7માનું પહેલો ભાગ સ્વસ્થાન અપ્રમતમાં ઝૂલવાવાળા ભાવલિંગી મુનિરાજ તે પ્રમતા પ્રમત ગુરુ છે. પછી અપ્રમત ગુરુ. તો અપ્રમત ગુરુ 7મું જે સાતિશ્ય અપ્રમત ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીમાં આવવા વાળા ઉપસમ વાળા કે સપક વાળા બધા મહામુનિરાજ તે કહેવાય અપ્રમત ગુરુ. ફરીવાર, 7મું જે સાતિશ્ય જે અપ્રમત દશા છે, સાતિશ્ય અપ્રમત છે, ત્યાંથી 12મા ગુણસ્થાન સુધીના બધા જે મુનિરાજ છે તે ભલે તે ઉપસમ શ્રેણી વાળા હોય કે સપક શ્રેણી વાળા, તે બધા અપ્રમત ગુરુ છે. હવે ત્રીજો ભેદ પરમ ગુરુ. તો કે 13મો અને 14મા ગુણસ્થાન વાળા જે મુનિરાજ છે તેને પરમ ગુરુ કહેવામાં આવ્યા છે, કે જેને આપણે અરિયંત પરમાત્મા કહીએ છીએ તે પરમ ગુરુ. ને એનાથી પણ આગળ આપણે અત્યારે ગુણસ્થાન તીતની વાત કરી તો સાચો પરમ ગુરુ તો પોતાનો ભગવાન આત્મા છે. 10મો ભેદ, શ્રેણીની અપેક્ષાએ ભેદ પાડો તો શ્રેણી 2 પ્રકારની છે, એક ઉપસમ શ્રેણી અને બીજી સપક શ્રેણી. તો કે ઉપસમ શ્રેણીના 4 ભાગ પડે છે: અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપ્રાય અને ઉપશાંત મોહ. આ 4 ગુણસ્થાન છે. અને ત્યાં મુનિરાજ શું કરે? ચારિત્ર મોહનીય કર્મનો ત્યાં ઉપશમ કરે છે. માટે તેને ઉપશાંત મોહ ગુણસ્થાન વાળો જીવ કહેવામાં આવે છે. અને તે જીવ નિયમથી નીચે પડે છે. તે ઉપશમ શ્રેણી વાળો જીવ નિયમથી નીચે પાછો આવે છે.
અને બીજો ભેદ છે સપક શ્રેણીનો, તો તેની અંદર અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય અને ક્ષીણમો. તો આ 4 ગુણસ્થાન છે. આ સપક મુનિરાજ તે ચારિત્ર મૌન્ય કર્મનો નિયમથી ક્ષય કરીને તે કેવરી ભગવાન થઈને તે સિદ્ધ દશાને પામે છે. 11મો ભેદ પ્રમત અને અપ્રમત ભાવની અપેક્ષાએ. તો મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને છઠ્ઠા ગુણસ્થાન વાળા જીવ નિયમથી પ્રમત ભાવ, એટલે પહેલા ગુણસ્થાન વાળો જીવ છે મિથ્યાત્વ વાળો, તે પણ પ્રમત કહેવાય, તે પણ કેવો હોય? મિથ્યાત્વ પ્રમત. ત્યાંથી લઈને છઠ્ઠા ગુણસ્થાન સુધીના દરેક જીવ નિયમથી પ્રમત ભાવ સહિત છે. અને 7મા ગુણસ્થાનથી લઈને 14 ગુણસ્થાન સુધીના બધા, એટલે કે 8 ગુણસ્થાન વાળા જીવ મુનિરાજ તે અપ્રમત ભાવ સહિત છે. એના બે ભેદ પડ્યા. 1 થી 6 સુધી બધા પ્રમત અને 7 થી 14 સુધીના બધા અપ્રમત. યોગ અને અયોગની અપેક્ષાએ તો પહેલા ગુણસ્થાનથી લઈને 13મા ગુણસ્થાન સુધીના, એટલે કે 13 ગુણસ્થાન વાળા જીવ જે છે તે સહયોગી છે અને 14મા ગુણસ્થાન વાળો જીવ જે અયોગી છે. તો આ રીતે યોગ અને અયોગની અપેક્ષાએ પણ ભેદ પડ્યો. રાગી અને વિતરાગીની અપેક્ષાએ 3 ભેદ પડે. રાગીની અને વિતરાગીની અપેક્ષાએ તેમાં 3 ભેદ પડે. ક્યાં 3 ભેદ પડે છે? તો કે મિથ્યાત્વ, સંસાધન અને મિશ્ર સુધીના 3 ગુણસ્થાન, એટલે પહેલા 3 તે વિતરાગ ભાવથી રહિત માત્ર રાગ દ્વેષાદાય પરિણામ વાળા છે. તે મોક્ષ માર્ગના તે કેવા છે? વિરાધક છે. તે મોક્ષ માર્ગના વિરાધક. પહેલું, બીજું અને ત્રીજું 3 ગુણસ્થાન વાળા જીવ તે વિતરાગ ભાવથી રહિત છે, છતાં તે રાગદ્વેષ વાળા પરિણામ વાળા છે, વિતરાગ ભાવથી રહિત છે, માટે તેને મોક્ષ માર્ગના વિરાધક કહેવામાં આવ્યા. ચોથું ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધીના, એટલે કે 7 ગુણસ્થાન, તે 7 ગુણસ્થાન વાળા જીવ રાગ અને વિતરાગ બંને મિશ્ર પરિણામ વાળા ધારક જીવ છે. કેવા છે? ચોથાથી લઈને 10મા સુધીના 7 ગુણસ્થાન વાળા જીવ તે રાગ પણ છે ત્યાં, અને ભલે બુદ્ધિપૂર્વકનો હોય કે અબુદ્ધિપૂર્વકનો રાગ પણ છે, અને વિતરાગ રૂપ મિશ્ર પરિણામ પણ ત્યાં પડેલા છે. એવો ધારક ત્યાં સાધક જીવ છે. હજી એનાથી ત્રીજો ભેદ 11મો ઉપશાંત ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધીના 4 ગુણસ્થાન વાળા જીવ જે મહાપુરુષ નિયમથી પૂર્ણ વિતરાગ પરિણામ, ભલે 11મા ગુણસ્થાન વાળો જીવ નિયમથી પાછો પડે છે, પરંતુ ત્યાં તેને પૂર્ણ વિતરાગ પરિણામનો ધારક કહેવામાં આવ્યો છે. 11 થી લઈને 14 ગુણસ્થાન સુધીનાને પૂર્ણ વિતરાગી ધારક કહેવામાં આવ્યા. 1 થી 3 સુધીનાને મોક્ષ માર્ગના વિરાધક કહેવામાં આવ્યા, વિતરાગ ભાવથી રહિત છે. 4 થી 10 સુધીનાને રાગ પણ છે અને વિતરાગ ભાવ એવો મિશ્ર પરિણામ વાળો સાધક જીવ છે. આગળનો ભેદ દુઃખ અને સુખની અપેક્ષાએ એનું 4 પ્રકારે વિભાજન થશે. દુઃખ અને સુખની અપેક્ષાએ તો મિથ્યાત્વથી ત્રીજું ગુણસ્થાન, એટલે મિશ્ર ગુણસ્થાન વાળા જીવ નિયમથી દુઃખિત છે. કેમ કે ત્યાં મિથ્યા દર્શન છે, ત્યાં અજ્ઞાન છે, ત્યાં અસંયમ છે. જે જીવને શું કરે છે? દુઃખ જ ઉત્પન્ન કરે છે, દુઃખ જ એને ભોગવવું પડે છે. તેને યથાર્થ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન નથી. કેમ કે યથાર્થ વસ્તુ સ્વરૂપના જ્ઞાનથી જ સુખની પ્રાપ્તિ થાય છે. તો ત્યાં તો તેને મિથ્યા દર્શન છે, અજ્ઞાન છે, અસંયમી છે, માટે તે જીવ કેવો છે? નિયમથી દુઃખી છે. બીજો ભેદ ચોથા ગુણસ્થાનથી લઈને 10મા ગુણસ્થાન સુધીના 7 ગુણસ્થાન વાળા સાધક જીવ કથનથી દુઃખી પણ છે અને કથનથી સુખી પણ છે. કેમ? તો કે ત્યાં જેટલા અંશે રાગ છે તેટલા અંશે દુઃખી છે, અને જેટલા અંશે વિતરાગ ભાવ છે તેટલા અંશે સુખી છે. તો કસાય સદભાવને કારણે યથાસંભવ દુઃખ છે, અને કસાયના અભાવથી જે ઉત્પન્ન વિતરાગતા થઈ તેટલા અંશે ત્યાં દુઃખ છે. ત્રીજો ભેદ સત્તામાં હોવા છતાં પણ કસાયનો સર્વથા ઉદયનો અભાવ છે, એટલે કે 11મું ગુણસ્થાન. સત્તા અને ઉદયની અપેક્ષાએ અને સર્વથા અભાવ 12મા ગુણસ્થાનમાં થાય છે. તેથી વિતરાગી મુનીશ્વર પૂર્ણ અતિન્દ્રિય સુખી છે. 11મો અને 12મા ગુણસ્થાનમાં વિતરાગી મુનીશ્વર કેવા છે? પૂર્ણ અતિન્દ્રિય સુખી છે. એકમાં શું થયો છે? ઉપશમ થયો છે. સર્વથા ઉદયનો અભાવ છે. સત્તામાં પડ્યું છે, પરંતુ 11મામાં ઉદયનો અભાવ છે. અને 12મામાં શું છે? ત્યાં સર્વથા અભાવ છે. ઉદયનો પણ અભાવ ખરો અને સત્તામાં પણ તેનો અભાવ છે. તો આ બંને પ્રકારના ગુણસ્થાન વાળા જીવો કેવા છે? મુનીશ્વર પૂર્ણ અતિન્દ્રિય સુખી છે. અને છેલ્લો એનો ભેદ 13મા અને 14મા ગુણસ્થાન વાળા પૂર્ણ વિતરાગતાની સાથે એની અંદર કેવળ જ્ઞાન પણ છે. માટે આ બંને ગુણસ્થાન વાળા જીવ
અનંત સુખી છે, અનંત સુખરૂપથી તે પરિણમિત થાય છે, માટે હરિયન ભગવાનને શું કીધું? અનંત સુખી. આમાં 4 પ્રકાર આવ્યું. 1 થી 3 સુધીના શું થયા? દુઃખી છે. 4 થી 10 સુધીના કેવા છે? કથનથી દુઃખી પણ છે અને કથનથી સુખી પણ છે. 11મા અને 12મા ગુણસ્થાન વાળા પૂર્ણ અતિન્દ્રિય સુખી, અને 13મા અને 14મા ગુણસ્થાન વાળા અતિન્દ્રિય સુખી, અનંત સુખી. કેવા? અનંત સુખી. 15મો ભેદ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની અપેક્ષાએ એના 3 ભેદ પડે છે. 1 થી 3 ગુણસ્થાન વાળા જીવ કેવા છે? બધા બહિરાત્મા. 1 થી 3 ગુણસ્થાન વાળા જીવ બધા બહિરાત્મા છે. તેને દુઃખી કીધા, એને અજ્ઞાની કીધા, એને વિરાધક કીધા, તેને અસંયમી કીધા, તે સંસાર માર્ગી છે. બીજો, ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના 9 ગુણસ્થાન વાળા જીવ કેવા છે? અંતરાત્મા. ચોથાથી લઈને 12મા સુધીના દરેક જીવ, સાધક જીવ કેવા છે? અંતરાત્મા. એના પણ 3 ભેદ પડે, જગન્ય, મધ્યમ અને ઉત્તમ. આપણે એમાં નથી જોવું, પણ ચોથાથી લઈને 12મા ગુણસ્થાન સુધીના 9 ગુણસ્થાન વર્તી જીવ કેવાય? અંતરાત્મા છે. તે સમ્યક જ્ઞાની છે, તે સાધક છે, તે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે, અને તે કથનથી સુખી પણ છે. 13મા અને 14મા ગુણસ્થાન વાળા સહયોગી અને અયોગી કેવરી જીનેન્દ્રને પરમાત્મા કીધું છે. તે અનંત સુખી છે, કેવર જ્ઞાની છે, અને શીઘ્ર સિદ્ધ પરમાત્મા થઈને અવ્યા બાદ અનંત સુખને ભોગવે છે. તો તે પરમાત્માનો ભેદ થયો. 3 થયા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો આ પ્રકારે આજ આપણે 15 ભેદ સમજ્યા. હજી 3-4 ભેદ છે, પણ સમય પૂરો થશે, હમણાં પાછું બંધ થઈ જશે. કોઈ પ્રશ્ન હોય તો પૂછો, અને કંઈ વધારે પડતું હાર્ડ લાગતું હોય તો આપણે સરળ જ લેવાની. મેં અંદર બહુ ડીપમાં જતો નથી, ઉપરની મુખ્ય વાત લઉં છું. તો આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. જે પ્રશ્ન પૂછે અવાજ મ્યુટ કરીને પૂછે, એટલે મ્યુટ ખોલી નાખે, બાકીના મ્યુટ કરી દે. હા, બોલો. છે કોઈ પ્રશ્ન ન હોય તો સ્તુતિ ચાલુ કરો. હા, મેં કીધું દર્શન મોહનીયના જે ભેદ નિમિત્ત કીધું તો દર્શન મોહનીય હિસાબે નિમિત્ત ને? હા, મોહ અને યોગના નિમિત્તથી ચારિત્ર મોહનીય નિમિત્ત બને ને, ચારિત્ર મોહનીય બને જ છે ને. હા, બસ એના હિસાબથી 1 થી 4 સુધી દર્શન મોહનીય, બરાબર. અને પેલા જે આપણે સમજ્યા ને ત્યારે પેલું મોહનીય નિમિત્ત થી બોલ્યા ને, એટલે એ ત્યારે નહોતું મોહના નિમિત્તથી, મોહનીય નહીં, મોહના નિમિત્તથી. એટલે એની અંદર કસાઈ આવી જાય. એકલું આ મોહનીય કરવું, કસાઈ પણ આવે ને, નો કસાઈ પણ આવી જાય એમાં. હા, કસાઈ પણ આવે. 4 ચોકડી આવે ને, ક્રોધ, માન, માયા, લોભ બધું આવી જાય એમાં. હા, ઈ મોહની અંદર. હા, બરાબર. એટલે ખ્યાલ આવી ગયો ને હવે તો. હા, બોલો બીજું કઈ. હા, તો સ્તુતિ લઈ લો કોઈ પણ. હેલો, સ્તુતિ લઈ લો. મિત્યા તો મોરી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.